અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ સમાપ્ત. વહેલી સવારે શહેરીજનો બહાર નીકળ્યા. અમદાવાદમાં ફરી ધબકતું થયું જનજીવન. 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે કર્ફ્યુ. સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારનો નિર્ણય. અમદાવાદમાં દર્દીઓને દાખલ કરવા માપદંડ નક્કી. AHANA દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી માપદંડ કરાયા. દર્દીઓને મળશે યોગ્ય સારવાર. કોરોનાને કારણે પ્રદેશ ભાજપે તમામ સંગઠનાત્મક કાર્યક્રમો રદ કર્યા. નવી સૂચના ન મળે ત્યાં સુધી આયોજન કેન્સલ. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનો આદેશ. દેશમાં કુલ કોરોના કેસનો આંક 91 લાખને પાર. અમેરિકામાં 24 કલાકમાં નવા 1.34 લાખ કેસ, તો વિશ્વમાં કુલ કેસનો આંક 5.89 કરોડને પાર. અમેરિકાથી આવ્યા કોરોના વેક્સિન મુદ્દે રાહતના સમાચાર. આગામી મહિને ડિસેમ્બરમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત. 11-12 ડિસેમ્બરે અપાઈ શકે છે પ્રથમ ડોઝ. નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું બેનઝીર. સમાચારોમાં સૌથી પહેલા વાત કરીશું અમેરિકાથી આવતા રાહતના અને સૌથી મોટા સમાચારના. જી હા, વાત વેક્સિનની. અમેરિકામાં વેક્સિન મુદ્દે આ અતિ મહત્વના અને રાહતના સમાચાર, કારણ કે અમેરિકામાં વેક્સિન લગાવવામાં આવશે આગામી મહિનામાં. તો ડિસેમ્બરમાં લાગશે વેક્સિન. અમેરિકાથી કોરોના વેક્સિન મુદ્દે આ અતિ મોટા સમાચાર, રાહતના સમાચાર. ડિસેમ્બરમાં કોરોના વેક્સિનની થઈ શકે છે જાહેરાત અને 11મી અને 12મી ડિસેમ્બરના રોજ વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ શકે છે. તો વેક્સિન ઉપયોગ માટે FDAને અરજી કરવામાં આવી છે. FDAની પરામર્શ સમિતિની 10 ડિસેમ્બરે બેઠક મળશે અને ત્યારબાદ જો FDAની મંજૂરી મળી જશે તો તુરંત જ સત્તાવાર જાહેરાત થશે અને આ જાહેરાત બાદ વેક્સિન આપવાનું જે કામ છે તે ચાલુ થઈ જશે. તો 11મી અને 12મી ડિસેમ્બરે વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ શકે છે તેવા અત્યારે પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. વેક્સિન ઉપયોગ માટે ખાસ FDAને અરજી કરવામાં આવી છે. તો FDAની પરામર્શ સમિતિની 10મી ડિસેમ્બરે અતિ મહત્વની બેઠક છે અને આ જ બેઠકમાં ખાસ મંજૂરીની રાહ જોવાશે. શું નિર્ણય લેવાય છે FDAની બેઠકમાં તેના પર તમામની નજર રહેશે. તો આ સમગ્ર મામલે વધુ માહિતી લઈશું. સંવાદદાતા કામેશ અમારી સાથે જોડાયા છે. કામેશ, વિશ્વ માટે પણ એક આ રાહતના સમાચાર અને ખાસ જો બાઇડેનની નવી સરકાર માટે પણ આ રાહતના સમાચાર. શું વધુ અપડેટ અત્યારે પહેલા? બિલકુલ બેનઝીર, આપણે જણાવી દઉં કે સમગ્ર દેશ અને દુનિયાની નજર જે બાબત ઉપર ટકેલી છે ને તે એટલે કોરોના વેક્સિન. અત્યારે વિશ્વની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં અત્યારે કોરોનાનો અજગર ભરડો યથાવત છે અને તેને લઈને કહી શકાય કે અત્યારે સૌથી મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. અને એ રાહતના સમાચાર એ છે કે હવે કોરોના વેક્સિન હાથ વેતમાં છે. અમેરિકાથી સૌથી મોટી રાહતના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને એ બાબત એ સામે આવી રહી છે કે ફાઇઝર અને બીજી અન્ય એક જર્મનીની કંપની દ્વારા જે વેક્સિન તૈયાર કરવામાં આવી છે તેને FDA પાસે અરજી કરવામાં આવી છે અને એ અરજીને લઈને 10મી ડિસેમ્બરે મહત્વની બેઠક મળવા છે અને બેઠક બાદ જો સત્તાવાર રીતે અપ્રુવલ મળે તો 11મી ડિસેમ્બરે અમેરિકામાં કોરોનાની પ્રથમ વેક્સિન લોન્ચ કરવામાં આવશે. જી કામેશ, માત્ર અમેરિકા કે અન્ય દેશોમાં પણ આ વેક્સિનના ડોઝ લગાવવામાં આવશે? જી કામેશ. તો અમેરિકાથી કોરોના વેક્સિન મુદ્દે આ અતિ મોટા અને રાહતના સમાચાર છે, કારણ કે ન માત્ર અમેરિકન વાસીઓ પરંતુ આ સમાચાર સમગ્ર વિશ્વ માટે રાહતના સંકેત પણ કહી શકાય, કારણ કે 11મી અને 12મી ડિસેમ્બરે વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ શકે છે. અમેરિકા સિવાય પણ શું અન્ય દેશો આ વેક્સિનનો ડોઝ લગાવશે? વેક્સિન ઉપયોગ માટે ખાસ FDAને અરજી કરવામાં આવી છે. તો ફરી એકવાર અમારા સંવાદદાતા કામેશ જોડાયા છે. કામેશ, વાત વેક્સિનની ચાલતી હતી, તો અમેરિકા સિવાય શું અન્ય દેશો પણ જો FDA આ વેક્સિનને મંજૂરી આપશે તો લગાવશે કે કેમ? બિલકુલ બેનઝીર, આપને જણાવી દઉં કે અમેરિકાની સૌથી પહેલી જો વાત કરવામાં આવે તો વિશ્વની મહાસત્તા ગણાતું અમેરિકા અત્યારે કોરોનાની સામે નિષ્ફળ સાબિત થયું છે, કારણ કે વિશ્વના ટોચના દેશોમાં સૌથી પહેલો ક્રમ જો આવતો હોય તો અમેરિકાનો છે. અમેરિકામાં
1.25 કરોડથી વધુ કોરોનાના પોઝિટિવ કુલ કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ખરેખરમાં આશ્ચર્યજનક આંકડો છે. આ સાથે જ કહી શકાય કે કોરોના સામે માત આપવા માટે અમેરિકાએ કમર કસી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેના પન્ના પણ ટૂંકા પડતા હોય તેવા અહેવાલ મળી રહ્યા છે અને તેને લઈને આ રાહતના સમાચાર છે. એટલે સૌથી પહેલી જો વાત કરવામાં આવે કે જો બાઇડનની સરકાર અત્યારે નવી સરકાર બની છે, રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને પણ જ્યારે સત્તામાં આવ્યા ત્યારે પ્રથમ નિવેદન આપ્યું હતું કે કોરોના વેક્સિન શોધવી અને અમેરિકનોને કોરોનાના કેરથી બચાવવા તે તેમની પ્રાથમિકતા રહેશે ને તેને લઈને ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી હતી. આ તમામ બાબતોની વચ્ચે રાહતના સમાચાર એ છે કે કોરોનાની વેક્સિન અમેરિકામાં લગભગ તૈયાર થઈ ગઈ છે તેવા અહેવાલ મળી રહ્યા છે અને તેને લઈને એફડીએમાં આવેદન આપવામાં આવ્યું છે, જેની 10મી તારીખે પરામર્શ સમિતિની બેઠક મળશે અને આ બેઠકને અંતે ફાઇનલ એપ્રુવલ આપવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતના જાહેરાત થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો આ જાહેરાત સત્તાવાર રીતના થાય છે તો 11મી અને 12મી ડિસેમ્બરે અમેરિકામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. એટલે કહી શકાય કે અમેરિકામાં આ કોરોના વેક્સિન પ્રથમ ડોઝ અપાશે. 11મી 12મી તારીખે અપાય તેવી શક્યતા અને તેને લઈને મોટી રાહતના સમાચાર કહી શકાય. આ બીજી બાબત ઉપર જો બેનઝીર વિચારવામાં આવે તો અન્ય દેશો પણ અમેરિકાની સાથે કોરોના વેક્સિનને લઈને અત્યારે કહી શકાય કે તબક્કાવાર પરીક્ષણ કરી રહ્યા છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં પણ અત્યારે તબક્કાવાર રીતના ટ્રાયલ ચાલી રહ્યું છે વેક્સિનનો અને તેને લઈને કહી શકાય કે કેટલીક વેક્સિન બીજા ફેઝમાં છે, કેટલીક વેક્સિન ત્રીજા ફેઝમાં પહોંચી ચૂકી છે ને તેને લઈને અત્યારે પરીક્ષણ યથાવત છે. પરંતુ હવે ક્યારે વેક્સિન મળશે તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે, કારણ કે ઓવરઓલ જો વાત કરવામાં આવે, ગુજરાતની વાત કરવામાં આવે, દેશની વાત કરવામાં આવે, દુનિયાની વાત કરવામાં આવે તો કોરોનાના કેસીસ સતત વધી રહ્યા છે અને જેને લઈને ખરેખરમાં આ એક ચિંતા ઉપજાવનારો વિષય છે, કારણ કે સતત 8 મહિના થઈ ગયા છતાં પણ હજુ સુધી કોરોના વેક્સિન ને પ્રાપ્ત કરવામાં કોઈ પણ દેશને સત્તાવાર રીતના સફળતા મળી નથી. અને બીજી બાબત, કોરોનાને કારણે મૃત્યુદર વધતો જાય છે, કેસીસ વધતા જાય છે, તે પણ એક ચિંતાનો વિષય છે. એટલે કહી શકાય કે આ બાબતને લઈને જો હવે 11મી 10મી તારીખે પરામર્શ સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ જો સત્તાવાર જાહેરાત થાય તો અમેરિકામાં કોરોનાની પ્રથમ વેક્સિન તૈયાર થશે તો ચોક્કસથી કહી શકાશે અને અમેરિકા બાદ ભારત સહિત અન્ય દેશો પણ ટૂંક સમયમાં પોતાની વેક્સિનની ટ્રાયલ બાદ સત્તાવાર રીતના જાહેરાત કરે તે શક્યતાને પણ નકારી શકાય નથી. એટલે કોરોના દર્દીઓ માટે સવારના આ મોટી રાહતના સમાચાર કહી શકાશે. જી કામેશ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપ્યા તે બદલ. તો અતિ મહત્વના અને અતિ રાહતના સમાચાર અમેરિકાથી, કારણ કે પ્રથમ જે વેક્સિન છે તેનો ડોઝ આપવાની વાત અત્યારે થઈ રહી છે, પરંતુ એ પણ એફડીએની પરામર્શ સમિતિની 10મી ડિસેમ્બરે મળનાર બેઠક બાદ. જો એફડીએની મંજૂરી મળશે તો બેઠક બાદ સત્તાવાર જાહેરાત થશે અને ત્યારબાદ 11મી અને 12મી ડિસેમ્બરના રોજ આ વેક્સિનનો ડોઝ લોકોને અપાશે. વાત અમદાવાદની. અમદાવાદમાં કર્ફ્યુ નથી પણ કોરોના છે. અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ સમાપ્ત અને આ જ કર્ફ્યુની સમાપ્તિ સાથે લોકોનું જનજીવન છે ફરી એકવાર ધબકતું થયું છે. પરંતુ આ જનજીવન જે રીતે અત્યારે લોકો પસાર કરી રહ્યા છે તેની વચ્ચે કોરોના છે. વાત જમાલપુર શાક માર્કેટની કરીએ તો જમાલપુર શાક માર્કેટમાં અત્યારે લોકોની ભીડ ઉમટી છે. કર્ફ્યુ ખુલતા જ લોકો શાકભાજી લેવા માટે પણ ઉમટી પડ્યા છે. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો છે. એટલે કે ગઈકાલે જે રીતે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે કર્ફ્યુ દિવસનો નહીં લગાવવામાં આવે, પરંતુ તમામ લોકોની સજાગતા, સતર્કતા હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે હવે તમામ દિવસોમાં ખાસ લોકોની સાવચેતી જોવાની રહેશે. લોકો કોવિડની ગાઈડલાઈન છે તેનું કેટલું પાલન કરી રહ્યા છે તે ખાસ જોવાનું રહેશે અને તેના પરથી જ જે અમદાવાદના કેસો છે તે ચોક્કસ નક્કી થશે. જે રીતે અમદાવાદના કેસ ગઈકાલે 1400 પાર નોંધાયા છે, આ કેસોના આંકડામાં જો વધારો થશે તો સરકાર કંઈ પણ વિચારી શકે છે. એટલે કે કર્ફ્યુ બાદ પણ જનજીવન તો ધબકતું થયું છે, પરંતુ આ જ સમય દરમિયાન ખાસ કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તતાથી પાલન કરવાનું રહેશે. પરંતુ અત્યારે અમદાવાદના કાલુપુર શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રિઝવાન. કર્ફ્યુની તો સમાપ્તિ થઈ ચૂકી છે, પરંતુ ખાસ અમદાવાદના શાક માર્કેટની વાત કરીએ, લોકોની ભીડ અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. લોકો ક્યારે સુધરશે?
બેનરજી, સૌથી પહેલા જે અમદાવાદીઓને જણાવી દઉં કે આ કર્ફ્યુ લાદવાની જરૂર કેમ પડી. લોકડાઉન થયા બાદ જે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ત્યારે જે કેસોની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પરંતુ દિવાળીની ખરીદીમાં લોકો ભાન ભૂલ્યા વગર જે કહી શકાય કે એક સામટા ઉમટી પડ્યા અને જે કેસોના જે સંખ્યામાં એક સામટો જે વધારો થયો તેને લઈને આ સજાના ભાગરૂપમાં કહી શકાય કે 2 દિવસનું કર્ફ્યુ લાદવામાં આવ્યું. જે કર્ફ્યુ હવે પૂર્ણ થઈ ચૂક્યો છે, છતાં પણ લોકોની અંદર કોઈ પણ જાતની જાગૃતતા જોવા નથી મળી રહી છે. દ્રશ્યોમાં આપ નિહાળી રહ્યા છો કે લોકોએ માસ્ક તો પહેર્યું છે, એક વસ્તુનું પાલન તો કર્યું છે, પરંતુ બીજું જે કહી શકાય કે સૌથી મહત્વનું છે સોશિયલ ડિસ્ટન્સનું પાલન અહીંયા નથી જોવા મળી રહ્યું છે. લોકો પોતાની કહી શકાય કે કાળજી નથી રાખી રહ્યા છે. ડિસ્ટન્સ રાખવું જોઈએ, 5 થી 8 ફૂટનું ડિસ્ટન્સ રાખવું જોઈએ, છતાં પણ લોકો એકબીજાથી ખૂબ જ નજીક ઊભા રહીને શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. જે કર્ફ્યુ લાદવામાં આવ્યું જે કહી શકાય કે મહત્વનું એટલું બધું સાબિત નથી થઈ રહ્યું છે. લોકોની અંદર જાગૃતતા જે હોવી જોઈએ એ અત્યારે નથી જોવા મળી રહી છે, જેના કારણે જો આવી જ પરિસ્થિતિ આગામી દિવસોમાં રહેશે તો બની શકે છે કે અમદાવાદ માટે સરકાર વધારે જે છે મહત્વનું જે વિચારી શકે છે અને આગળના નિર્ણયો જે છે સરકાર લઈ શકે છે. તે અત્યારની પરિસ્થિતિને જોતા અંદાજો લગાવી શકાય છે. સવારે 6 વાગ્યાની આસપાસથી માર્કેટ જે છે ચાલુ થઈ ગઈ છે. લોકોની સંખ્યા એટલી જ જોવા મળી છે જે કર્ફ્યુ પહેલા જોવા મળી રહી હતી, અને ખાસ કરીને જે 2 દિવસના કર્ફ્યુમાં જે કહી શકાય કે શાકભાજીના ખૂબ જ ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે, એટલે કે બેફામ લૂંટ પણ ચાલી રહી છે, કાળા ભાવો પણ જોવા મળી રહ્યા છે. એટલે સરકારે આ મુદ્દા ઉપર તો અત્યારે ધ્યાન આપી રહી છે, પણ લોકોની પણ જાગૃતતામાં આવે છે કે લોકો જાગૃત થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. જી બેનજી. જી રિઝવાન, ખાસ વેપારીઓ સાથે વાતચીત કરશો, શું કહી રહ્યા છે તેઓ? કારણ કે હવે કર્ફ્યુ નથી લાદવાનું, તો શા માટે ઉઘાડી લૂંટ? જી, કેમેરામેનને હું જણાવીશ કે આપને ફૂટેજ દેખાડવાની કોશિશ કરશે. ખાસ કરીને જે શાકભાજીઓના જે ભાવ છે ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે, અને જે કહી શકાય કે જે રોજબરોજની વપરાશમાં સૌથી વધારે જે વસ્તુ આવે છે તેના ભાવ ખૂબ જ ઊંચા જોવા મળી રહ્યા છે. અત્યારે શાકભાજીના શું ભાવ જોવા મળી રહ્યા છે? ભાવ તો અત્યારે જોરદાર ભાવ થઈ ગયા. 2 દિવસમાં તો ઊંચા આસમાન થઈ ગયું છે. ભાવ અહીંયા તો ઊંચા ભાવમાં બહાર અમે એ ભાવમાં નહીં વેચી શકીએ. બહુ ખરાબ હાલત થઈ ગઈ 1 દિવસમાં. કઈ કઈ વસ્તુઓમાં શું ભાવ વધ્યો છે? ગવાર 2 દિવસ પહેલા હતું 80-70 રૂપિયા હતા, અને આજે 80, 70, 75, 90 એ ભાવ થઈ ગયા. અને બહાર તો 100-120 જ વેચાશે. એટલે અહીંયા 2 દિવસમાં બહુ ઊંચું અહીંયા વેચાણ થઈ ગયું, અને બહાર તકલીફ ગ્રાહકને પડવાની જ છે જબરજસ્ત. શું લાગે છે કેટલા દિવસમાં ભાવ નીચે આવી શકે છે? ઊંચા તો અહીંયા બજાર સરખું ખોલે તો લેવાલા બજાર. જી રિઝવાન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, તમામ લોકો સાથે વાતચીત કરી તે બદલ. પણ તો ઘણા બધા ભાવ અત્યારે ઉંચકાઈ ચૂક્યા છે, કારણ કે 2 દિવસના કર્ફ્યુ બાદ આજે જ્યારે શાક માર્કેટ ખુલ્યું છે ત્યારે ઊંચા ભાવ લેવામાં આવી રહ્યા છે. તો સવારે 6 કલાકે કર્ફ્યુની સમાપ્તિ થઈ અને ત્યારબાદ ફરી ધબકતું થયું અમદાવાદ, અને આ જ અમદાવાદમાં લોકોની અવરજવર, લોકોની ચહલ પહલ જોવા મળી. તો કર્ફ્યુ હટતા જ અમદાવાદીઓની અવરજવર વધી. વાત નવા વાડજ વિસ્તારની કરીએ તો અહીંયા ભારે ચહલ પહલ લોકોમાં જોવા મળી. નવા વાડજ કડિયાનાકા પાસે લોકોની ભીડ. અહીંયા રોજે રોજ કમાનાર અને ખાનાર લોકોનો વર્ગ, એટલે કે આ કડિયા નાકાનો વિસ્તાર કે જ્યાં તમામ મજૂરો અહીં ઉપસ્થિત હોય છે અને તેમની જ અહીંયા વહેલી સવારે ચહલ પહલ દેખાતી હોય છે. તો અમદાવાદનો આ વાડજનો વિસ્તાર, નવા વાડજ વિસ્તારમાં અત્યારે જોવા મળી રહી છે મજૂરોની ચહલ પહલ. તો જેવું સવાર પડી, કર્ફ્યુની સમાપ્તિ થઈ અને ત્યારબાદ અમદાવાદમાં જાણે
લોકોની અવરજવર જોવા મળી. ખાસ વાત અલગ અલગ વિસ્તારોની જો કરવામાં આવે, એસટી સ્ટેશન હોય, એરપોર્ટ હોય કે પછી એમટીએસ, બીઆરટીએસ બસ સ્ટેન્ડ, આ સાથે જ શાક માર્કેટમાં પણ લોકોની ભીડ વધી રહી છે. સોશિયલ ડિસ્ટન્સનો હજુ પણ અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે નવા વાડજ વિસ્તારનો આ છે એવો વિસ્તાર કે જ્યાં લોકો ખાસ ઊભા રહે છે. મજૂર વર્ગ અહીં ઊભા રહે છે. કડિયા નાકા વિસ્તાર, અને અહીંયા જ અત્યારે તમામ લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. એટલે કે ધબકતું હવે જોવા મળી રહ્યું છે અમદાવાદ. તો નવા વાડજથી અત્યારે અમારા સંવાદદાતા આયુષી તમામ અપડેટ્સ આપી રહ્યા છે. આયુષી, નવા વાડજનો આ કડિયા નાકા વિસ્તાર, ખાસ મજદૂર વર્ગ, રોજે રોજ કમાનાર અને ખાનાર વર્ગ અહીં ઉપસ્થિત, કેવા દ્રશ્યો? બેનઝીર, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધ્યું, જેના કારણે કરફ્યુ લગાવવામાં આવ્યો હતો, પરંતુ કરફ્યુ હટતાની સાથે જ લોકો કોરોનાને ભૂલાવી અને ફરી એકઠા થવા લાગ્યા છે. જોઈ શકાય છે નવા વાડજના દ્રશ્યો છે કે અહીંયા જે કડિયા નાકું ભરાય છે ત્યાં આગળ જે લોકો છે, જે ખાસ કરીને શ્રમિક વર્ગ છે, તે અહીંયા રોજગારી મેળવવા માટે આવતો હોય છે, પરંતુ અહીંયા જે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઘણા બધા એવા લોકો છે કે જે માસ્ક વગર પણ જોવા મળતા હતા. એટલે કે લોકોમાં હજુ જાગૃતતાનો અભાવ હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ અહીંયા કોઈ કામગીરી કરવામાં આવતી હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે જો સ્તર પર આટલી બધી મોટી સંખ્યામાં ભીડ એકઠી થતી હોય તો તે સ્તર પર જઈ ભીડને છૂટી પાડવી, લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેના પગલાં લેવા તે ફરજ તંત્રની બને છે. પરંતુ તંત્ર પણ અત્યારે પોતાની ફરજ ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે. અને અહીંયા જે કડિયા નાકું છે ત્યાં આગળ લોકોની ભીડ છે તે એકઠી થયેલી જોવા મળી રહી છે. જે 57 કલાકનો કર્ફ્યુ હતો તે તો હટી ગયો, પરંતુ કર્ફ્યુ બાદ જાણે કે કોરોના પણ જતો રહ્યો હોય તે પ્રકારે લોકો રોડ પર આવી રહ્યા છે. અમદાવાદના રોડ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવે છે. ઘણા લોકો છે કે માસ્ક વગર અહીંયા જોવા મળી રહ્યા છે. અને જે ખાસ કરીને નવા વાડજનું જે કિટલી સર્કલ જે છે ત્યાંના દ્રશ્યો છે કે અહીંયા જે ભારે વાહનોની અવર જવર પણ હવે કર્ફ્યુ ખુલતાની સાથે જોવા મળી રહી છે. માસ્ક વગર અનેક લોકો અહીંયા ફરી રહ્યા છે. જે રીતે માસ્ક વગર ફરનાર લોકો પાસે 1000 રૂપિયા દંડ લેવામાં આવે છે અને તેમનો કોવિડ ટેસ્ટ પણ કરાવવામાં આવે છે. તે પ્રકારની ગાઈડલાઈનો બહાર પાડવામાં આવી છે, પરંતુ તેમ છતાં પણ લોકોમાં અત્યારે જે તકેદારી છે તે નથી જોવા મળી રહી. અને આ પ્રકારે જે ભીડ છે તે ફરી એકઠી થવા લાગી. કર્ફ્યુ હટ્યા બાદ જાણે કે હવે કોરોના પણ હટી ગયો હોય તેવું લોકોમાં એક જોવા મળી રહ્યું છે કે લોકો ફરી ભીડ એકઠી કરી ફરી એક વખત લોકો જે છે તે એકઠા થતા જોવા મળી રહ્યા છે. જી આયુષી, શું લોકોમાં કોઈ પણ પ્રકારનો હવે ડર નથી રહ્યું, ભય નથી રહ્યું, અને તેના કારણસર જ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે? બિલકુલ બેનઝીર, સ્પષ્ટ છે કે જે રીતે લોકોમાં અત્યારે ભય નથી, લોકો છે તે જાગૃત નથી તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે લોકો છે એકઠા થઈ રહ્યા છે. લોકોમાં ક્યાંક ને ક્યાંક જે અભાવ છે તે લાગી રહ્યું છે. અહીંયા જોઈ શકાય છે કે જે રોડ પર આ જે શ્રમિકો છે બેઠા છે, એકબીજાની સાથે બેઠા છે. કદાચ કોઈ એક સંક્રમિત હોય તો તે અનેકને સંક્રમિત કરી શકે છે. ત્યાં દૂર સુધી જોઈ શકાય છે માસ્ક પણ નથી પહેર્યો. ભાઈ, તમે માસ્ક કેમ નથી પહેર્યો? માસ્ક કેમ નથી પહેર્યો? સામો જુઓ, જોઈ શકાય છે કે માસ્ક પણ નથી પહેરેલો. અહીંયા જોઈ શકાય છે કે લોકો જે છે તે એકઠા થયેલા છે. તમને ખ્યાલ છે કે કોરોના અત્યારે ખૂબ વધી ગયો છે, તમારે જાગૃતતા દાખવવાની જરૂર છે, આટલી બધી ભીડ છે, શું કહેશો? હવે આ તો એક અડધો કલાક માટે હોય છે ખાલી ભીડ, બાકી તો આ માસ્ક તો બધા બાંધે જ છે. માસ્ક તો બાંધે જ છે. મજૂરી કરવા આવી છે, થોડીક વાર ઉભા રહી છે. તમારી સાથે કોઈ હોય તો તમારી ફરજ છે કે તમે એને જાણ કરો કે માસ્ક નથી માનતા, કહીએ છે પણ નથી માનતા. કોરોના થાય છે પણ ખબર છે એને કે બધે નથી થતા, એટલે બધે નહીં માનતા, અમુક નહીં માનતા. શું કહેશો, જે રીતે લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો છે? 57 કલાકનો કર્ફ્યુ હટ્યો, જાણે કોરોના હટી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો. એમાં એવું છે બેન કે આ જે મજૂર વર્ગ છે બરાબર, એ લોકો આના ઉપર ધંધા ઉપર જ હોય બરાબર છે. એ ના આવે અહીંયા નાકા ઉપર કામ કરવા, કોઈ મજૂરી લઈ જાય તો એ એમનું ભોજન કરી શકે, ને કે બાકી કોઈ શક્યતા છે નહીં. પણ ભલે તેઓ એકઠા થતા હોય, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું. હા, માસ્ક પહેરવું જરૂરી છે, ડિસ્ટ્રીબ્યુશન રાખવું જરૂરી છે બરાબર છે. એ તમારું અમે માન્ય કરવી છે બરાબર. પબ્લિક પણ એવી કોઈ સમજતી નથી કે ભાઈ આના અંતરે ડિસ્ટ્રીબ્યુશન થોડું રાખવું એ બહુ આપણા માટે સારું છે. બિલકુલ.
તો જે રીતે લોકોએ જાગૃત થવાની જરૂર છે, કર્ફ્યુ લગાવવામાં આવ્યો હતો પોતાના માટે જ લોકોની સાવચેતીને ધ્યાનમાં રાખી અને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ કર્ફ્યુ હટતાની સાથે જ લોકો છે જાણે કે રોડ રસ્તા ઉપર ઉમટી પડ્યા છે. અને જ્યારે નવા વાડજ વિસ્તારના કડિયા નાકાની વાત કરવામાં આવે તો અહીંયા શ્રમિક જી આયુષી, ખૂબ ખૂબ આભાર. તમામ વાતચીત કરી લોકો સાથે અપડેટ્સ આપ્યા તે બદલ. તો અમદાવાદના નવા વાડજ કડિયા નાકા વિસ્તાર ખાતે ઉપસ્થિત હતા અમારા સંવાદદાતા આયુષી. લોકોમાં જે જાગૃતિ છે તે નથી જોવા મળી, અવેરનેસ છે તે નથી દેખાઈ રહી. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ હજુ પણ થઈ રહ્યો છે. માસ્ક નથી પહેરી રહ્યા કેટલાક લોકો, તો કેટલાય માસ્ક પહેર્યા છે તો તે પણ નાક અને મોંની નીચે. તો આ તરફ અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે. જી હા, અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વાહનોની અવરજવર, અને આ જ વાહનોની જે અવરજવર છેલ્લા 57 કલાક દરમિયાન નહોતી જોવા મળી તે હવે અત્યારે દેખાઈ રહી છે. તો બહારથી આવતા મુસાફરોને પ્રવેશ પર પ્રતિબંધ હતો, પરંતુ કર્ફ્યુ હટતા જ આ પ્રતિબંધ હટી ગયો છે. કર્ફ્યુ દરમિયાન સુમસામ એક્સપ્રેસ હાઈવે બન્યો હતો, અને આ જ એક્સપ્રેસ હાઈવે પર અત્યારે મુસાફરોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી રહી છે. તો અમદાવાદના એક્સપ્રેસ હાઈવેના આ દ્રશ્યો કે જ્યાં લોકોની અવર જવર, લોકોની ચહેલ પહેલ અને ખાસ મુસાફરોનો ધસારો, કારણ કે 57 કલાક દરમિયાન આ એક્સપ્રેસ હાઈવે પર બહારથી આવતા લોકો પર પ્રવેશ પ્રતિબંધ હતો, પરંતુ જેવા સવારના 6 વાગે કર્ફ્યુ હટ્યો ત્યારબાદ તમામ બહારથી આવતા લોકો માટે પ્રવેશ, અને આ જ પ્રવેશ બાદ અહીં જોવા મળી રહી છે ભીડ. તો અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ખાતેથી અમારા સંવાદદાતા માનસી જોડાયા છે, ત્યાંથી અપડેટ લઈશું. માનસી, એક્સપ્રેસ હાઈવે પર અત્યારે લોકોની ભીડ અહીં ખાસ જોવા મળી રહ્યું છે, સોશિયલ ડિસ્ટન્સ કે કેમ? બેનઝીર, બિલકુલ. જો આપણે ગઈકાલની વાત કરીએ કે અમદાવાદમાં છેલ્લા 57 કલાક જે કર્ફ્યુ છે તે કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પણ સુમસામ બન્યો હતો. જો બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદના એક્સપ્રેસ હાઈવે ખાતે પોલીસ તંત્ર દ્વારા પણ કડક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જો કે બહારથી આવતા મુસાફરોને પ્રવેશ આપવામાં નહોતો આવતો, પરંતુ જે અમદાવાદના જે સ્થાનિકો છે તેમને જ ખાલી અમદાવાદમાં એ પણ મેડિકલ ઇમરજન્સી કે પછી અન્ય કારણોસર જ જે પ્રવેશ છે તે પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો. બીજી તરફ પોલીસની વાત કરીએ તો જૂજ મુસાફરો જે અહીંયાથી જતા હતા એક્સપ્રેસ હાઈવેથી, તેનું પણ કારણ કે પછી અનેક જે આઈડી પ્રૂફ છે તે પોલીસ તંત્ર દ્વારા જે ચેક કરવામાં આવતું હતું. જો કે ત્યારબાદ જ પોલીસ તંત્રને જો જરૂરી કારણ લાગે તો જ કોઈ પણ મુસાફરોને એક્સપ્રેસ હાઈવેથી પ્રવેશ આપવામાં આવતો હતો. જો આજની વાત કરીએ તો છેલ્લા 57 કલાક બાદ જે કર્ફ્યુ છે તે આજે 6 વાગે હટી ગયો હતો, જેના કારણે લોકોની ખાસ કરીને અહીંયા ભીડ જોવા મળી છે. આજ સવારથી જ, એટલે કે 6 વાગ્યા બાદ એક્સપ્રેસ હાઈવે જે છે તે ફરી પહેલાંની જેમ જો એની વાત કરીએ તો અહીંયા ખાસ કરીને મોટી સંખ્યામાં લોકોની બેનઝીર ભીડ જોવા મળી છે. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જો માસ્કની વાત કરવામાં આવે તો ખાસ કરીને લોકોએ માસ્ક પહેરેલા તો નજરે ચડી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે, મોટી સંખ્યામાં ભીડ છે લોકોની તે જોવા મળી છે. જો અહીંયાની વાત કરીએ એક્સપ્રેસ હાઈવેની તો એસટી બસ હોય કે પછી ખાનગી વાહનો હોય કે પછી ખાનગી કાર હોય, મોટા પ્રમાણમાં બરોડા એક્સપ્રેસ હાઈવેથી પસાર થતી હોય છે. મોટા ખાસ કરીને વધુ પ્રમાણમાં જે લોકો છે તે એક્સપ્રેસ હાઈવેથી મુસાફરી જે છે તે કરતા હોય છે, જેમાં આણંદથી માંડીને નડિયાદ, બરોડા સુધી લોકો મુસાફરી કરતા હોય છે. પરંતુ અહીંના જે દ્રશ્યો છે બેનઝીર તે ચોંકાવનારા છે, કારણ કે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ખાસ કરીને કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આ જે દ્રશ્યો છે તે ખાનગી વાહનોના છે કે જેમાં લોકોને ઘેટા બકડાની જેમ ભરવામાં આવે છે. દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે વધુ માત્રામાં ખાનગી વાહનો વાળા છે તે વધુ માત્રામાં લોકોને બેસાડી રહ્યા છે, એટલે કે કહી શકાય કે COVID-19ની જે ગાઈડલાઈન છે તેનો ભંગ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ આપણે જોયું કે હજી પણ લોકો ક્યાંક ને ક્યાંક જાગૃત થયા નથી, કારણ કે
મોટી સંખ્યામાં અહીંયા લોકોની ભીડ જોવા મળી છે. જો સોશિયલ ડિસ્ટન્સની વાત કરવામાં આવે તો જેમાં ખાસ કરીને 6 ફૂટનું જે અંતર છે તે રાખવાનું હોય છે, પરંતુ અહીંના દ્રશ્યો કંઈક જુદા જ જોવા મળ્યા છે. એ ખાનગી વાહનો હોય કે પછી અહીંયાથી પસાર થતી તમામ જે એસટી બસો છે તેના પણ દ્રશ્યો છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી થઈ રહ્યું. લોકોને જી જી ભેગા માનસી, જે જે છે તે પ્રાઇવેટ બેસાડવામાં વાહનો આવી તમે રહ્યા છે. બતાવ્યા, માનસી, જે પ્રાઇવેટ વાહનો તમે બતાવ્યા અને તેમાં જ મુસાફરોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવ્યા દ્રશ્યોમાં પણ જોવા મળ્યા. શું તે ગાડી ચાલકોને કોઈ ભય નથી, કોઈ ડર નથી? શા માટે આ પ્રકારનું વર્તન? કારણ કે હજુ કર્ફ્યુ છૂટવાને કલાકો બી નથી થયા. તો લાગે છે માનસી સાથે સંપર્ક કપાઈ ચૂક્યો છે. તો માનસી અત્યારે ઉપસ્થિત છે એક્સપ્રેસ હાઈવે ખાતે કે જ્યાંના દ્રશ્યો અતિ ચોંકાવનારા. બસોની અવરજવર તો છે, બસોમાં તો સોશિયલ ડિસ્ટન્સ દેખાઈ રહ્યું છે, જે રીતે એક સીટ છોડીને તમામ મુસાફરોને બેસાડવામાં આવે છે, પરંતુ અહીં અત્યંત ચોંકાવનારા દ્રશ્યો એ સામે આવ્યા પ્રાઇવેટ વાહનોના. પ્રાઇવેટ જે ગાડીઓ જોવા મળી તેમાં લોકોને, ખાસ મુસાફરોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવ્યા છે. ખૂબ જ નજીકમાં તમામ મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે અને તેના કારણસર જ હજુ પણ અમદાવાદમાં સંક્રમણ વધે તો નવાઈ નહીં. ન માત્ર અમદાવાદ પરંતુ અહીં જે અવરજવર થતી હોય છે તે અમદાવાદથી બહારની પણ અવરજવર, અને તેના કારણસર જ આ સંક્રમણ અમદાવાદની બહાર પણ હવે વધી શકે છે. વાત હવે સુરત એપીએમસી માર્કેટની કરીએ તો સુરત એપીએમસી માર્કેટમાં પાસ સિસ્ટમ અમલી બનાવાઈ છે. જી હા, વાત સુરતની તો અહીં એપીએમસી માર્કેટમાં પાસ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે. તેના મજૂરો અને વેપારીઓને ખાસ પાસ હશે તો જ એપીએમસીમાં એન્ટ્રી આપવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. કારણ કે જે રીતે લોકો એપીએમસી માર્કેટની અંદર જતા હોય છે, કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાતું અને તેના કારણસર જ આ વખતે અહીં પાસ સિસ્ટમ અમલી કરાવાઈ છે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને જે કોરોનાનું સંક્રમણ છે તે અટકી શકે. તો મજૂરો અને વેપારીઓને ખાસ પાસ આપવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો એપીએમસી માર્કેટની અંદર પ્રવેશતા તમામ લોકો માટે પાસ સિસ્ટમ અમલી કરાવાઈ છે. કારણ કે કોઈ પણ પ્રકારનું હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તંત્ર પણ હવે અહીં કડકાઈમાં જોવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ. ધ્રુવ, શું તમામ અપડેટ્સ? બિલકુલ, જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું પહેલા જ વખતથી અને જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી વધુ ભીડ એપીએમસીમાં જોવા મળી રહી હતી. કારણ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતના શાકભાજી આ એપીએમસીમાં આવે છે અને માત્ર દક્ષિણ ગુજરાતના જ નહીં, ગુજરાતના અનેક શહેરોના અને રાજ્યના 14 સમગ્ર દેશના 14 રાજ્યના શાકભાજી આ એપીએમસીમાં આવે છે. એટલે કે મોટી સંખ્યામાં અહીંથી શાકભાજીનો વેપાર થતો હોય છે અને મોટી સંખ્યામાં હોલસેલ વેપારીઓ શાકભાજીના હોય છે. તેને લેવા માટે અનેક નાના મોટા વેપારીઓ અહીં આવે છે, જેને લઈને વહેલી સવારે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં અહીં ભીડ એકત્રિત થતી હોય છે. જો કે જે તે સમયે જ્યારે ભીડ થઈ હતી ત્યારે પાસ સિસ્ટમ અમલી કરવામાં આવી હતી અને જે કાયમી વેપારી જે છે તેને જ ખાલી માત્ર અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તે જ પ્રકારની ફરી આ સિસ્ટમ આજે અમલી કરવામાં આવી છે. જે પ્રકારે ફરી એક વખત કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે એપીએમસીમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી હતી. ત્યારે ફરી એક વખત જે જૂની પદ્ધતિ હતી તે પદ્ધતિને ફરી અમલી કરવામાં આવી છે અને જે કાયમી વેપારીઓ છે, જે મજૂર વર્ગ છે, તેઓને જ પ્રવેશ મળે અને કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તે માટેનું આ એક પગલું ફરી એક વખત એપીએમસીના સત્તાધીશો દ્વારા અમલી કરવામાં આવ્યું છે. જો કે આને લઈને ગતરોજ સુરત પોલીસ કમિશનર સાથે પણ એપીએમસીના ચેરમેન હોદ્દેદારોની મિટિંગો થઈ હતી. તેમાં પણ તેઓને તાકીદે સૂચના આપવામાં આવી છે અને જરૂરી ગાઈડલાઈન પાલન થાય તે પ્રકારેની સૂચના આપવામાં આવી છે અને તે મુજબ ફરી વખત જે જૂની સિસ્ટમ હતી તે પદ્ધતિ અમલી કરીને ક્યાંક કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટેનું સંપૂર્ણ ધ્યાન આપવા માટેનું આ એક જે પાસ સિસ્ટમ છે તે શરૂ કરીને વેપારીઓ અને માત્ર મજૂર વર્ગ જે કાયમી ધોરણે
કાયમની વેપાર કરતા હોય છે તે લોકો જ અંદર પ્રવેશ કરી શકે તે પ્રકારનું આયોજન હાલ કરવામાં આવ્યું છે. જી ધ્રુવ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી તે બદલ. તો કોરોનાનું સંક્રમણ ન વધે તેના માટે હવે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે સુરત એપીએમસી માર્કેટ તરફથી. આ સાથે જ બ્રેકફાસ્ટ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરી શકો છો www.mantavynews.com પર.